અલ્યા રાજુભાઈના લેપડે બેહું અને રાજુભાઈ ખેતરમાં આવી તને જેમ કે બે ખોટો જાણે રાજુભાઈના લેપડે એ તો નાસી પણ વાતો કરે તા એમ ખેતરમાં અમે હવે શેડા વાવવાનું છે પણ ટ્રેક્ટરવાળાને અમારે ડીચેલ થઈ ગયું પણ આ તો હાથમાં પહેરવાનું મહેશભાઈની આ રાજુભાઈની હોય તો મહેશભાઈ નથી યાદ કરી મહેશભાઈમાં દોસ્તાર ભાઈ હતા ને મારે શહેરમાં રહેવા જતા રહ્યા આ શહેરમાં જો મારું મગજ જીવ એમ ગામડામાં મિત્રો મારું મગજ હતું આખા રહેવા જતા રહ્યા એમ કહેવાનું હતું અને આખા માથા કેમ નથી રાજુભાઈનું હતા આ લુગડ હોય ગયા આ બધા હેડો ચાલી સત્તરમાં છે તો બધી અમે કરવાની છે બીજું શું કરવાનું છે આ બધી ઈટો કેટલી પડી છે આ બધું મોન નાખવું પડશે તમે કમાલ છે હવે બીજું શું કરો તમે આ ઈટો કે આવાજ કોણ આવે છે માળા રોજ રોજ આવીને ત્યાં મિલી પડી છે ના માળો આજી દે લે ના તૈણા ઈટો જ નહીં હે બાડું થઈ ગયું એ મને લાગે ઉકળે જ મારું કચી કરી જુ પાણી ભોય નાખો સરપંચને જોન કરવી પડશે આ મને ભૂત ધચું ગયું એટલે સરપંચને જોન કરી દે ખોટું પર સરપંચ જવા દે મને ફટાફટ આગે લાગે છે શું કરવું એવું ઉડી ના પાકી ખાવ હા સરપંચ અહીં તો તમે બધા ચોકલેટ રહેજો અહીં તો રાજવીરભાઈ નહીં રહ્યા ખબર નહીં એક આમાં લેબડો નહીં રહ્યો સાડો અરે એટલે બેઠા હતા એટલે કોઈ ઈટો નથી ના કરતી કે ભૂત ના કર્યું તો પૂરો એ કારણ કે ઉપર ઉઠાયો અને સીધા ખબર નહીં ઉપર મિલ્યો ગલી કરતી એકદમ બધા ચોકલેટ રહેજો હો તો અમે તમારે ઘેર આવો હા અમે તમારે ઘેર આવો તમે હા સરપંચ ફોન કાપી ગયો હા ફોન આવ્યો ઉપાડી ભાઈ કાનો છે હેલો હા આવો આવજો કલકા ઘરે દઉં કેમ ના ઘરે દાવ સરપંચને બોલાય આપું પણ સરપંચને બોલાય ના બોલાય એટલે આપું જ પડશે તમે જતા આવો ના સરપંચને બોલાય આપું જ પડશે ના તમે રહો હું દઉં હા હા હડો આપણા ઘરે આ સરપંચનો ફોન આવી ગયો આ કળું મને હવે સમજણ પડી ગઈ પેલી માવા તો મારા છે એ એમને રાજેશભાઈ એની હતી કળું મને ચોખ્ખી જરૂર છે મારું જાદુ કળું તો મારું ગાય બે થઈ ગયું અને કોઈ અવાજ ના આપડે મારી પમાઈ અવાજ ખાલી હોય નગર મસ્તી કરી હવે
ઉભા સરપંચ ઉભા હમણાં બધા કરે ગાડી હવે હું કહીશ લે આ તો બધું મારો ઓટોમેટિક લે શું હટે આજે પેલું થાય આયા ઓય તું ઓય કર કોકને અડે છે અડે છે હવે અલ્યા ઓની તે હું દીધું કે પગ ઉપર હળો દવા દવાનું ભાઈ સરપંચ થાક લાગ્યો હવે અરે ભૂત હતું આ શું છે તમને સરપંચ અલા ભૂત હતું અમે શું કરાવે ભૂત હતું આની ચાલના રાખન પણ હેજે હાલનો ઊંધો થાય હેજે ગાડી ઊંધી લાવ હેજે ડોલ ઊંધી લાવ અમે તો થોડી બે વખત મારા ડંડા ડબલ હેડ્યા પણ હજુ આગળ નહીં આવતું તો મારવાના તો એમ કેજો નહીં તો મારી ભાઈ હવે સમા ઘરે રહી કાજાદી તે કોઈના ભૂતના ચાલ ગળ વતાળો ખરા નવ લાલ્યા તા નવ તો હાલ વતા ये वंचित कहूँ कि मैं तो ये बोला है वन मस्ती करी थी वंचित को अबे मस्त भी नो माल दूँ राजेश भाई મિસ્ટર ઇન્ડિયા હળુ જો વાના ગળાથી મજાક શીખડાવાની છે ચાલો હવે મજાક શીખડાવાની Yo.